હિન્દુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તમે તો ના પાડતા હતા ને કાલે રાત્રે. શું એ તો કહેતો હતો, જો ફાફડા, જલેબી, ખમણ. હાલો બધા નાસ્તો કરો. હાલો હાલો. ના પાડે ને જ બધે કરતા પહેલા બેહેવું હોય કા? હે? ના પાડે જ બધે કરતા પહેલા બેહેવું હોય ને. જેને આવતું હોય ને બધાય કરતા પેલા બે. તે મેં તો તમને કાલ રાતે કીધું, તમે એમ કહેતા હતા ના હો હું નહીં ખાઉં. એ તો રાતે ઓલું ફુવાદાને હું ફુવાનું ઊંઘમાં હોય એટલે ફુવાનું મન હોય. હુવાનું મન હોય. સાચી વાત છે. રસોયા જેવું છે. રસોયાનું એસ્ટિમેટ કઢાવવું હોય તો એને જમાડીને પછી એસ્ટિમેટ કઢાવવા ગયા. સાચી વાત છે પપ્પા, કેવલનું એવું જ છે. તીખા પેટે કાઢે ને તો એ ડબલ કરી નાખે. સાચી વાત હે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. સુવિચાર કહી દો પપ્પા હાલો. બોલો. ઝરણું અને ઝરણું બંનેની શરૂઆત છે ને નાની હોય છે, પણ જેમ જેમ આગળ વધે ને એમ વિશાળ થતું જાય. સરસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કે તબિયત આજે હારી? હારી ને? કાલ કરતા હારી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એટલે આજે બાબાએ પેન્ટ પહેર્યું, શું વાત છે બાબા? તું વરસ કેસ ને એટલે ટાઈટ લાગતી છે. ના તાઈ નહીં ટ્યુશન જવાનું હતું ને એટલે. તો ટ્યુશન ન ગયું? 1 વાગે જાઉં. હા ટ્યુશન જવાનું હતું ને એટલે પેન્ટ પહેર્યું છે કેવું. બાકી ચડ્ડામાં જ હોય. કેટલી લે નથી કે નીચે ચડ્ડો ફેરે. મેં તો તને કેટલી વાર કીધું બાબા, તોય તું ચડ્ડો જ પહેરસ. આ તો તારે પહેરવું હોય છે પેન્ટ એટલે તે પહેર્યું છે. વરસ કેસ એટલે પહેર લેવાનું છે. તો હું તો તને કેટલા દિવસથી કહું છું એટલે પહેરવા આજે ત્યાં પહેરાઈ જાય, આ પૈડા હોય ને તને તો પછી ટૂંકા થાય ખબર ને. ચાલો તો જો ઉઠી ગયા, સૂઈ ગયા હતા બધે મસ્ત. અને કેવલ આજે એવા નાકોડા ઢળ્યા છે, એવા નાકોડા ઢળ્યા. રાતે તો ઢળે બપોરે એટલા નાકોડા ઢળ્યા. આપણને હુવા ન દે, એનો પાછો પંખો ફૂલ જોઈએ એને. હે સાહેબ? શું પંખો ફૂલ જોઈ, કહું પંખો ધીમો કરો તો કે નહીં. અને એવા નાકોડા ઢળે, એવા નાકોડા બીજાને હુવા ન દે. એ તો શરીર થાકી ગયું હોય ને એટલે એવું થાય. બોલ હવારે કેટલું હુતા તોય શરીર થાકી ગયું કે. તો શરીરનો થાક નતો ઉતરો, આત્માનો થાક ઉતરી ગયો, શરીરનો ન ઉતરો. એવું એમ ને? આટલું આત્મા થાકે જ નહીં. રવિવારે તો તમારા આત્મા ને શરીર ને કઈ થાકે નહીં. કા રવિવાર જ તો થાકે તો હું તો હોય ને. એમ નહીં, તો એમ થાય કે રવિવારે તો આખું અઠવાડિયું બધું તેમ તમે રોજ એમ કહો કે આજ તો થાકી ગયો એટલે નાકોડા ઢળ્યું, થાકી ગયો એટલે નાકોડા ઢળ્યું. રવિવારે શું છે? રવિવારે તો રાતે વહેલા હોઈ ગયા હોય, શનિવારે સવારે લેટ ઉઠ્યા હોય તોય. શનિવારે કામે ગયેલા હોય અમે લોકો. હા તો કામે ગયેલા હોય પણ રાતે તો સૂઈ ગયેલા હોય ને. હા, તો સવારે લેટ ઉઠ્યા હોય તોય બપોરે થાક લાગે. એ તો લાગે. કેવલ ઘરે હોય ને ત્યારે નકરું કેવલ હુવાનું ને ખાવાનું જ કામ કરે. હવે કેવલ ઘણી રસોઈ જમવાનું ઓછું કરી નાખ્યું કા કેવું તો હે ને. હવે નથી એટલું બધું ઓલું નથી લાગતું. બસ તે આવું કીધું ને મને એમ થઈ ગયું કે હાય 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 હાય. હાય હાય. મમ્મી સાચું હતું જે મેં સાંભળ્યું તમને સંભળાવું. લાવો ચીટકો ભરું. હે એ ચીટીઓ તો તોય લાગે, એ તો સપનામાંય લાગે, રિયલમાંય લાગે, પણ આમ ખાલી આમ હે જવાબ મમ્મી ના પાડે. હે કા શું છે? આ જે મેં સાંભળ્યું હતું બિંદુ એમ કીધું કે ઓલા ઘણું ઓછું કરી નાખ્યું. સાચું તમને સંભળાણું એવું? જમવાનું ઓછું કરી નાખ્યું એમ કીધું. હા એમ જ એમ જ. નાખ્યું નથી. હા એટલે તમને સંભળાણું ને એવું જ એમ. એવું સંભળાય ને બોલી. હા તો હા જેવું બોલે એવું સંભળાય. ઈ તો હા એ તો જે સાચું હોય એ કહું લે ઉધરસ થઈ ગઈ છે. એવું. હાલ તાર માસીને ઘરે જમવા આવું નથી તારે? હા કેવલ જાય છે મારા માસીને ઘરે જમવા છે. બોલાવી નહીં. બોલાવ્યા હતા બિચારે 2 વાર ફોન કર્યો પણ હવે જવા જેવું છે નહીં તો હું ખોટું જાઉં. આહા. બરાબર ને? ના પાડી હે ખોટું જવાનું ડોક્ટરે. હેરાન થવાનું. હા ખોટે ખોટું. ત્યાં જલાલપુર મમ્મીને ઘરે જમવાનું તો ત્યારે ક્યાં આવી હતી હું? ત્યારે નહોતી આવી જમવા. એ તો ત્યારે તું બાઈ દીધી કોમલ ભાભી હારે એટલે આને બધા યાર બજાવા જ હોય. બોલા લીધા હતા કઈ એવું હતું બી. એ વાત સાચી. મને કોમલ ભાભીનો ફોન આવ્યો હતો કે તમે આવજો પણ ઓલી લઈને ન આવતા. એને એવું તો હે ને? એ વાત સાચી. શું હોય? તમે
એક કમેન્ટ હતી કેવલ કે તમારે ભાભી ને તમારે ભત્રીજો બે બહુ મસ્ત દેખાય, ક્યુટ દેખાય. ઈ તો બે દેખાવાનું જાવ કે બે ભેગા હોય ને કંઈક આમ સિક્રેટલી વિડીયો ઉતાર્યો હોય ને તો તમે જો આમ શું અલગ મલકની વાતો હાલતી હોય બે માં દીકરાની. મજા જ આવ્યા રાખે એ લોકોને જોઈને. ટાઈમ નીકળી જાય, સાંભળવાનું જ રહીએ બેઠા હોય ને એ લોકોને સાંભળીને આપણો ટાઈમ નીકળી જાય. એ બે માં દીકરો વાત કરતા હોય ને એટલે આમ અલગ જ વાત હોય બેયની. એને કોઈ ત્રીજા વ્યક્તિની જરૂર નથી, બે ત્રીજા ભેગા હોય વ્યક્તિ તો. જાગરણ થઈ જાય આપણે બે માં દીકરો બેઠા હોય ને તો એવું. અરે રે મમ્મીને જો જે ઓલું તબિયત ખરાબ હતી ને તો કે નથી જવું એમ, એટલે પપ્પા કે તોય કે ઓલો ઓમ ન જાય. ઓમ ને કાલે સ્કૂલ જવાનું, પછી રાતે અહીંયા બેસીએ ને તો પછી લેટ થઈ જાય એટલે એ નહીં જાય. તો પપ્પા કે તો કેવલ ને કે તમે એકલા જ જી આવો. કેવલ કે સારું કે હું એકલો જી આવું. કે પછી માસીને ફોન કર્યો, માસી કે હાલો નહીં કે વળી બધા બીજી વાર ફોન કર્યો તો નહીં તો ના કેવલ જ આવશે. મેં તો પપ્પાને એ લોકો મમ્મીને મજા નથી થોડીક એટલે થોડુંક રહેવા દો એમ બીજી વાર વાત, એટલે પછી માંડી વાળ્યું. મમ્મી સવારમાં કહે ના હો કે મારે બીપી આવે એવું છે કે હમણાં મારે નથી જવું કે. ના એવું નહીં. મમ્મીને આગળ એકવાર એવું થયું હતું આપણા લગ્ન પહેલા કા બીપી લો થઈ ગયું હતું તો જોતું અઠવાડિયું 10 દિવસ તો આ મમ્મીએ ઓલું કેવું ખાવું હજી હું કાલથી તો મોરું એમ નહીં એટલે ત્યારની વાત કરું. હા બાફેલા શાકભાજી નખરા તરેલું કાંઈ કોઈ વસ્તુ નહીં. પણ તળેલું તો એમાંય સારું, ઓછું ખાઈએ ને ઈ એમ. તો હું બાજરીનો રોટલો ખાતી બપોરે ને સાંજે, અને દૂધી હોય ને એ બાફી નાખું. ઓલું સૂપ આપણે પીતા ઈ આ ઈ સૂપ કરી નાખું દૂધીનો બાફીને, બસ બીજું તેલ કે કાંઈ નાખવાનું નહીં, મરચું બરચું પણ એ સારું. આમથી આપણે આપણા ઘરમાં તેલ વાળું વધારે ખાઈએ આપણે. નાખીએ એટલે સરસ લાગે. આપણે તેલ વાળું વધારે ખાઈએ પછી આપણે સિંગ તેલ ખાઈએ ને એટલે થોડુંક વધારે લાગે. અને કા સરગવો બાફી નાખું ના એ મને ભાવે હો. એટલે એનો મારી હારી બાફી કરીને નાખી. ઈ જ પી લેતી. કેવલ તમને ભાવે શું જ્યુસ? જ્યુસ મમ્મી કે સૂપ દૂધીનું ને એની બહુ મસ્ત લાગે. મને તો મને સાંભરમાં સરગવો દે ને તો હું ખાઈ લઉં, મને ઈ ભાવે, બાકી સૂપ નહીં. કેવું મસ્ત નું લાગે. કેવલ ટેસ્ટ તો કરજો. ના નથી પીવું. આવું તમે કોઈ બનાવ્યું છે? મમ્મી બનાવે ને તો મને ચોકે મેં કોઈ દિવસ ખાધું નહોતું એટલે મમ્મીએ 1-2 વાર બનાવ્યું તો મમ્મી કહે કે ટેસ્ટ કરી કે તને ભાવે તો, પણ બહુ મસ્ત હતું, મજા આવી હતી. સાહેબ આવી ગયા આજે તો વોલીબોલ રમવા ગયા હતા નહીં? યસ મજા આવી. બહુ પગ દુખવા માંડે છે ને આજે? બધું કમરથી નીચે આખો ભાગ દુખ. મારું સ્વેટર કેમ પહેર્યું? પહેરી ગયો તો લેવા ગયો તો તમારા માટે. હા જો વફલ ખાવું હતું મારે તો મેં કેવલને કીધું કેવલ વફલ ખાવું, મને ચોકલેટ વાળું કંઈક ખાવું હતું એટલે મેં કીધું લઈ આવી ગયો. લે જો ઠંડી છે હો, છે ને ઠંડી તો છે જ થોડી નાખી. બહુ. શું થયું? ચોકલેટ ઢોરાણી? અચ્છા ના ના મેં કીધું ચાલો બધે વફલ ખાવા. ચાલો ગાઈઝ, શું જઈમાં તમે કેવું અહીંયા માસીને? અમે જેમાં શાક રોટલી પછી શ્રીખંડ પુલાવ હતો, પુલાવ હતો, કઢી છાશ કઢી નહોતી? ના કઢી નહીં, અરે પુલાવ જોરદાર હતો, સરસ. મસ્ત બનાવ્યો હતો. પૂછવાનું ભૂલી ગયો કોણે બનાવ્યો હતો. સરસ કહેવાય. બહેનો તો ખૂબ જ અદ્ભુત આનંદદાયક. એવું છે એમ ને? તમે આમ ફૂલ વાળ તો જતો મારા કે વાળ ગાડીમાં આવ્યા. અરે બાઇક ઉપર એવા થઈ ગયા ને. જો ચાલો ચોકલેટ ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થઈ ગયું? ના હવે ગરમ જ છે. જો ને દબાવમાં હા ઈ ચોકલેટ થઈ ગઈ ને, મજા આવી ને. મજા જ આવે. લાવો ખાવ તમે. માં નથી મનમાં લાવો તો ચોકલેટ વાળું. જો ભચાર ભચાર વોફર ખાવાનું ચાલુ થઈ ગયું છે. મને બહુ ભાવે ચોકલેટ વાળી ફ્લેવરની વસ્તુ મને બધી બહુ ભાવે. આજે તો પાછી કહેતી હતી કે ચોકલેટ વાળું ખાવાની ક્રેવિંગ્સ આવે છે, બહુ ચોકલેટ વાળું ખાવાનું ખબર નહીં મન થાય છે. આજે બહુ ઈચ્છા થઈ ગઈ મને ખાવાની. કાંઈ વાંધો નહીં, ખાઈ લે. હાલત એવું નહીં કે વફર છે પણ કેવલને લેટ થઈ ગયું ને તો કેવલ કે હું વફર કરતા હોય એવું ઘણા ટાઈમ પછી ખાધું. હા ઘણા ટાઈમ પછી. બાકી ઓલું દેવલું આવે ને એટલે એ લઈ જાય જરા. હા ચાલો હવે ખાઈને હુઈ જવાનું. હુઈ જવાનું હોય ને તો હા તો વાંધો નહીં. આજ બપોર તમે મને હુવા નથી દીધી ને એટલે મને ચાલો શું તમે મને હુવા નથી દીધી ને એટલે ઊંઘ આવે. હા હો
સારું ચાલો તો જો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.